શહેરમાં રેલવે અંડરબ્રિજને લઈ 40% જેટલા રહીશોને હાલમાં ચોમાસામાં ગરનાળામાં પાણી ભરેલા રહેતું હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે। ત્યારે પ્રજા હેરાન પરેશાન છે। જેને શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો? તો આજે જ મુલાકાત લો કેશોદ શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની, જ્યાં તમને મળશે કચ્છી પાયલની 500 થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ। સિલ્વર જ્વેલર્સ, સોની બજાર, કેશોદ। લઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની આ વેદનાઓને ભૂલી તેના કામકાજમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે। કેશોદમાં છેલ્લા 2 વર્ષથી 4 ચોક રેલવે અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેને પગલે પુલ પછી આવેલ મેઘના સોસાયટી સહિતને અન્ય સોસાયટી સહિત 40% જેટલા વિસ્તારના લોકોને રોજિંદા કામકાજને લઈ પુલ પસાર કરી આવવાનું થતું હોય છે। ત્યારે રેલવે ક્રોસ કરવા કેશોદના એક છેડેથી બીજા છેડે આવેલ એમ 2 ગરનાળામાંથી પસાર થઈ મેઇન બજારમાં આવતા લોકોને ભારે ટ્રાફિક તેમજ ચોમાસામાં ભરેલા પાણીના પ્રવાહને લઈ અકસ્માત સર્જાય તેવી ભયજનક પરિસ્થિતિનો સામનો પણ કરી આ રસ્તાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે, જેને પગલે હાલ આ બ્રિજનું કામ ને ત્વરિત વેગ મળે તેવી લોકમાંગ જવાબદાર તંત્ર સામે ઉઠી છે। જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ, જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો। તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે, જૂનાગઢ।